JNVS 2025-26 લઈને આવી રહ્યો છું કે જે જવાહર નવોદય વિદ્યાલયના ફોર્મ જે ભરવાના છે એના માટેની એક્સેલ ફાઇલ છે. જો કે મિત્રો આ વર્ષે આ ફાઇલ અ, કામની નથી. મતલબ કે આ વર્ષે આ ફાઇલમાં જે ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ ભરીને જે આચાર્યના સહી સિક્કા કરીને અપલોડ કરવાનું હોય છે એ આ વર્ષે છે નહીં. સીધા ફોર્મ અપલોડ કરી દેવાનું છે. જેમાં માંગ્યા મુજબની માહિતી વિદ્યાર્થીની ફોટો, સહી, વાલીનો આધાર કાર્ડ, બાળકનું આધાર કાર્ડ વગેરે જાતિનો દાખલો લાગુ પડતો હોય તો તે અપલોડ કરવાનો છે. એ વિગતો સીધી અપલોડ કરીને ફોર્મ ભરી દેવાનું છે. પણ છતાંય ઘણા બધા મિત્રો આ ફોર્મની માંગણી કરી રહ્યા છે. તો ફોર્મ ફક્ત એ આશય માટે મૂક્યું છે કે આ વિગતો ભરીને આપ માહિતી રેડી રાખી શકો છો. જેથી જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે માહિતી અલગ થી ભેગી કરવી પડે ને એને સમય જાય નહીં. તો ચાલો મિત્રો એના વિશે વાત કરીએ અને શરૂ કરીએ. એકદમ સિમ્પલ અને સરળ સમજ હું આપવા પ્રયત્ન કરીશ. વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. આપના માટે ખૂબ સરસ માહિતી આ વિડીયોની અંદર આપીશ. ચાલો મિત્રો શરૂ કરીએ. જ્યારે ફાઇલ આપ ઓપન કરશો ત્યારે આપ જોઈ શકો છો કે આવી રીતનું એક પેજ આપને જોવા મળશે જ્યાં ફાઇલના ઉપયોગ માટેની વિડીયો લિંક આપણને અહીંયાથી મળી જશે. જ્યાં ક્લિક કરવાથી આપને વિડીયો આજે હું બનાવી રહ્યો છું એ વિડીયો આપને જોવા મળશે અને ઓનલાઈન આવેદન ભરવા માટેની જે લિંક છે, રજિસ્ટ્રેશન લિંક છે, એ લિંક અહીંયા આપ કોપી કરીને ક્રોમની અંદર ઓપન કરશો તો એ લિંક પણ આપને સીધી આપી દીધી છે. બીજું મિત્રો અહીંયા મેસેજ મેં લખ્યો છે કે શાળા સમય દરમિયાન બિલકુલ ફોન કરવો નહીં. હા, આપ મેસેજ કરી શકો છો. સમય કાઢીને હું જવાબ ચોક્કસ આપીશ. ચલો મિત્રો વાત કરીએ તો પ્રથમ આપ ડેટા પેજ ઉપર જવાનું છે. ડેટા પેજ ઉપર અહીંયા માંગ્યા મુજબના જે કોલમ છે એ પીળા રંગના કોલમ છે ત્યાં આપે માહિતી ભરી દેવાની છે અને અહીંયા જે કોલમ મુજબ ક્રમ, શાળાનું નામ, બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ વગેરે જે માહિતી માંગેલી છે મેં અત્યારે ફક્ત ને ફક્ત ડેમો માટે નાખેલી છે. તો આ જે માહિતી છે આપે પણ ભરી દેવાની છે અને અહીંયા જન્મ તારીખ જે છે એ મેં કીધું એમ પ્રોપર એના ફોર્મેટમાં ડીડી, MM, YYYY મતલબ આ રીતે જ તારીખ હોવી જોઈએ. જો આપને તારીખ બરાબર ન આવતી હોય એટલે કે ઊંધી આવતી હોય, મહિનો આગળ આવે અને તારીખ વચ્ચે આવે તો આ ફોર્મેટ કામ કરશે નહીં અને એ સુધારો ક્યાંથી કરવો તો આપ જે લેપટોપ કે પીસીની અંદર ઉપયોગ કરો છો ત્યાં નીચે અહીંયા આપને સમય અને તારીખ જે બતાવે છે ત્યાં જોઈ લેવાનું કે ત્યાં તારીખ પ્રોપર એના ફોર્મેટમાં છે કે નહીં. ન હોય તો પહેલા અહીંયા સુધારો કરી લેવાનો છે. પ્રોપર 2 અંકમાં તારીખ, 2 અંકમાં મહિનો અને 4 અંકમાં વર્ષ આવવું જોઈએ તો જ પ્રોપર ફોર્મ ફિલઅપ થશે અને કામ કરશે. બીજું કુમાર કન્યાનું જે છે એ આપે લખવાનું નથી. બોય કે ગર્લ્સ એ આપણે અહીંયાથી ડાઉન લિસ્ટમાંથી ક્લિક કરીને સિલેક્ટ કરવાનું છે. એ જ રીતે જ્ઞાતિ માટે પણ આપે અહીંયાથી સિલેક્ટ કરીને ભરવાનું છે. એ આપે લખવાનું નથી. દિવ્યાંગતાનો પ્રકાર જો બાળક દિવ્યાંગ હોય તો એને આપણે અહીંયાથી જે વિગત લાગુ પડતી હોય એ વિગત અહીંયાથી આપણે સિલેક્ટ કરવાની છે. માની લો કે હું અહીં PH સિલેક્ટ કરું છું પણ આ વિદ્યાર્થી પહેલો વિદ્યાર્થી માની લો કે એને લાગુ નથી પડતું તો લખેલું છે તો કીબોર્ડમાંથી આપ ડિલીટ કી દબાવીને અહીંયા આને દૂર કરી શકો છો. જો લાગુ પડતું હોય તો પ્રકાર સિલેક્ટ કરીને અહીંયા આપણે ટકાવારી લખવાની રહેશે. હવે આધાર કાર્ડ, પેન નંબર વગેરે માહિતી આપે મેળવી અને જે કોલમ મુજબ મેં કીધું છે એ પ્રમાણે ભરી દેવાનું છે. દરેક કોલમ ભરાઈ જાય ત્યારબાદ આપે ફોર્મ નંબર 1 માં જવાનું છે અને ફોર્મ નંબર 1 માં જઈ અહીંયા જોઈ શકો છો એમ અહીંયા જે વિદ્યાર્થીનો ડેટા આપે પ્રિન્ટ કરવો છે તેના પર ક્લિક કરીને એ ક્રમ લખશો અને એન્ટર કરશો એટલે એની વિગત ભરાઈને આવી જશે. હવે આ ફોર્મની અંદર અપડેટ એવું કર્યું છે કે આ ફોર્મની અંદર માની લો કે આપે ફોટો ચોંટાડવો નથી પણ ફોટો ઇન્સર્ટ જ કરીને પ્રિન્ટ કરવું છે તો અહીંયા આ ફોટો ઇન્સર્ટ કરેલો છે એના પર ક્લિક કરીને સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરશો તો ચેન્જ પિક્ચરનો ઓપ્શન આપને જોવા મળશે. એમાંથી માની લો કે મારે આ ફોટો સિલેક્ટ કરવો છે તો એને ક્લિક કરીને ઇન્સર્ટ કરશો તો ઓટોમેટિકલી એના બોક્સમાં એ સમાઈ જશે. એવી રીતે આ ફોટો ચેન્જ કરી શકો છો. હાલ હું એ ફેરફાર દૂર કરી લઉં છું. આપને ખ્યાલ આવી ગયો હશે કે ફોટો ઇન્સર્ટ કેવી રીતે કરવાનો છે અને હવે આગળ વધીએ
તો આપ જોઈ શકો છો કે ફોર્મ ફિલઅપ થઈને આવી ગયું છે. જેમ કે મારે ધારો કે 2 નંબરનો વિદ્યાર્થી ઇન્સર્ટ કરવો છે ડેટા, તો 2 નંબર લખીને એન્ટર કરીશ, તો એની લાગુ પડતી વિગતો અહીંયા જે છે એ ઓટોમેટિકલી ફિલઅપ થઈને આવી જશે. આપણે કંઈ કરવાનું નથી. ફક્ત આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે જો અહીંયા આ ડેટ જે છે ડીડી, એમએમ, વાયના ફોર્મેટમાં છે. જો એ પ્રમાણે નહીં હોય તો અહીંયા જે તારીખ શબ્દોમાં લખાઈને આવે છે એ આવશે નહીં ને એનો પ્રોબ્લેમ શું છે એ મેં આપને આગળ પણ જણાવ્યું છે. સેટિંગ કરીને આપણે સુધારો કરી લેવાનો રહેશે. હવે વાત કરીએ ફોર્મ 2 ની. તો ફોર્મ 2 માં એનું એ જ વિગત છે મિત્રો, બીજું કંઈ નથી. પણ આ ફોર્મનો ઉપયોગ એટલા માટે છે કે અહીંયા મેં સૂચના લખી છે કે જો વિદ્યાર્થી ધોરણ 3 કે 4 માં અન્ય શાળામાંથી અભ્યાસ કરીને હાલની શાળામાં આવેલ હોય તો તેના માટે આ ફોર્મનો નમૂનો ઉપયોગ કરવો. આ ફોર્મમાં આપ અગાઉની શાળાની વિગત આપની રીતે લખી શકશો. તો આપ જોઈ શકો છો કે અહીંયા જે નીચે શાળાની વિગતો છે અહીંયા એ આપની રીતે બદલી શકશો. જ્યારે બીજામાં એ બદલી શકાશે નહીં. અહીંયા આપ તાલુકો, જિલ્લો વગેરે બદલી શકશો. પણ આગળ ફોર્મ નંબર 1 માં બદલી શકાશે નહીં. આપે અહીંયા માની લો કે ફોટો ઇન્સર્ટ કરવો છે તો રાઈટ ક્લિક કરીને અહીંયા જો આપ ઇન્સર્ટ નથી કરી શકતા, પેલા ફોર્મની અંદર આપ કરી શકો છો. એ ઓપ્શન અહીંયા હું ખુલ્લો કરી દઈશ. આપ અહીંયાથી ઇન્સર્ટમાં જઈને આપ ફોટો ઇન્સર્ટ કરી શકો છો અને એ રીતે ફોટો આપ મૂકી શકો છો. જેમ કે મિત્રો આપણે જો ફોર્મ નંબર 1 ની અંદર માની લો કે હું આ ફોટો ડિલીટ કરી દઉં છું અને મારે નવેસરથી ફોટો ઇન્સર્ટ કરવો છે, તો હું અહીંયા ક્લિક કરીશ. અહીંયા ઇન્સર્ટમાં જઈશ, એમાં પિક્ચરમાં જઈશ. પિક્ચરમાં જઈને હું આ ફોટો સિલેક્ટ કરી લઈશ અને ઇન્સર્ટ કરી દઈશ. પણ આપ જોઈ શકો છો કે એ સાઈઝ કરતાં મોટો છે, તો અહીંયાથી મારે એને પકડીને ડ્રેગ કરીને ફોટો ફ્રેમ જેટલો એને સેટ કરવો પડે છે. જ્યારે ચેન્જ પિક્ચરના ઓપ્શનમાં આપ એ સેટ નહીં કરો તો પણ ઓટોમેટિકલી ફ્રેમ જેટલો સેટ થઈને આવી જશે. તો આટલો ફેરફાર આ ફોર્મની અંદર આ વખતે મેં કરેલો છે. આશા છે આપને ઘણી બધી માહિતી મળી ગઈ હશે. વિડીયો ટૂંકો અને ટચ છે. આપણે સરસ માહિતી આપી છે. તો મિત્રો જો વિડીયો ગમે તો આપ વિડીયોને લાઈક, ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.